નમસ્કાર. ધોરણ 11 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં હવે આપણે આગળ આર્થિક પ્રવૃત્તિઓના વિવિધ પ્રકારોની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થીઓ, ગયા વિડીયો લેક્ચરમાં આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એ બંનેનો અર્થ, વિવિધ ઉદાહરણો તેમજ તફાવત ત્યાં સુધી આપણે ચર્ચા કરી છે. આર્થિક પ્રવૃત્તિ એટલે આપણે એવું જોઈ ગયા કે અર્થ ઉપાર્જનના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ કે જેમાં મુખ્ય હેતુ કમાણીનો હોય, વળતર મેળવવાનો હોય. બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે જેમાં કમાણીનો હેતુ ન હોય, વળતર મેળવવાનો ઉદ્દેશ્ય ન હોય, પણ સમાજ સેવાનો ઉદ્દેશ્ય હોય, તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 2 ઉપર અહીં આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકારો આપેલ છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો. અહીંયા 1.5 નંબરનો મુદ્દો, અને એ છે ધંધો, બિઝનેસ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો બિઝનેસ એટલે શું, ધંધો એટલે શું? 5 ગુણનો પ્રશ્ન છે. તમને ઈ વિભાગમાં વિસ્તૃતપૂર્વક જવાબ આપો એમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આપણે સૌથી પહેલાં ધંધો એટલે શું એનો અર્થ અને એની વ્યાખ્યા સમજીએ. એકચ્યુઅલી ધંધો એ અંગ્રેજી શબ્દ બીઝી પરથી ઉતરી આવ્યો છે. BUSY, બીઝી. આપણે કહીએ ને, આઈ એમ બીઝી, આઈ ડોન્ટ હેવ ટાઈમ. તો બીઝી એટલે જેનો અર્થ વ્યસ્ત રહેવું, અથવા એવું પણ કહી શકીએ સતત પ્રવૃત્તિમય રહેવું. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી જ ધંધો થાય, કમાણીના ઉદ્દેશ્યથી જ ધંધો થાય. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે. હા, કોઈક વાર ખોટ પણ જાય, છતાં એ આર્થિક પ્રવૃત્તિ તો ગણાય જ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ધંધો એ ફક્ત નફાના હેતુથી જ કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. હવે માની લો વર્ષના અંતે ધંધામાં નુકસાન થાય છે, ખોટ જાય છે, છતાં પણ તે આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. એવું તો બને નહીં કે કોઈ વ્યક્તિ એવું વિચારે કે ચલો જોરદાર ખોટ કરવા માટે બિઝનેસ કરીએ. જે રીતે વિદ્યાર્થી એ અભ્યાસ કરવાનો એનો મૂળભૂત હેતુ છે કે સફળતા મેળવવી, પાસ થવું, સારા ટકાએ પાસ થવું. હવે વિદ્યાર્થી માની લો કસોટીમાં નિષ્ફળતા મેળવે તો એ વિદ્યાર્થી જ કહેવાશે, એ વિદ્યાર્થી મટી નથી જતો. તો અહીંયા પણ ધંધાનો ઉદ્દેશ્ય નફાનો જ છે. ભલે પછી એ ધંધો નફો ન કરે તો પણ ધંધો જ કહેવાય. એટલે ધંધાનો ખ્યાલ એ નફાના હેતુ સાથે સંકળાયેલો છે. ધંધાની વ્યાખ્યા જોઈએ. અહીંયા તમે હાઇલાઇટરથી સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. જો અહીંયા શબ્દો છે. પહેલું છે નફાના હેતુથી. એનો અર્થ એ થયો કે નફાના હેતુ સિવાય કરવામાં આવતી પ્રવૃત્તિ એ ધંધો ન કહેવાય. બીજો શબ્દ છે કાયદેસરની. એનો અર્થ એ થયો કે સરકારી કાયદા જેને સમર્થન આપતા હોય તેવી જ પ્રવૃત્તિઓનો ધંધો. દાખલા તરીકે ગુજરાતમાં દારૂબંધી છે, તો આપણે દારૂનો બિઝનેસ ન કરી શકીએ, કેમ કે પ્રોહિબિટેડ છે. કાયદો એને સમર્થન આપતો નથી, એને માન્યતા આપતો નથી. એટલે કાયદેસરની. અને વળી આર્થિક પ્રવૃત્તિ જેમાં કમાણીનો ઉદ્દેશ્ય છે, એ જ પ્રવૃત્તિ એ ધંધાકીય પ્રવૃત્તિ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાખ્યામાં જોયું કે ધંધો એટલે શું? નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. વિદ્યાર્થી મિત્રો, 5 માર્કનો પ્રશ્ન, ધંધો એટલે શું અને તેના લક્ષણોની ચર્ચા કરો. અહીં 7 લક્ષણો આપેલા છે. એકદમ સહેલા છે, સરળતાથી યાદ રહી જાય એવા છે. તમારે એના પોઈન્ટ્સ મોઢે કરવાના અને
એ પોઈન્ટ્સમાં એ મુદ્દાની અંદર લખાણ જે છે એ મૌલિકતાસભર દાખલા દલીલ ઉદાહરણ સાથે લખો તો પણ એના માર્ક્સ તમને મળવાપાત્ર છે. તો શરૂઆત કરીએ. પહેલું લક્ષણ, નફાનો હેતુ. ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ થવાની નોબત આવે છે. એ સમય આવી જાય કે ધંધો બંધ કરવો પડે, કારણ કે ધંધાના વિવિધ પ્રકારના સ્થિર ખર્ચાઓને પહોંચી વળવા માટે નફો અનિવાર્ય છે. વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચાણ થાય તો નફો થાય. ત્યાં લીટી દોરી રાખજો. નફો એટલે શું? વસ્તુની પડતર કિંમત કરતાં ઊંચી કિંમતે વેચાણ કરીએ. દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ 500 રૂપિયાની લાવીએ અને 700 રૂપિયામાં એનું વેચાણ કરીએ તો 200 રૂપિયા એ આપણો નફો કહેવાય. અંડરલાઇન કરજો, ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી જ માપવામાં આવે છે. કન્ટિન્યુ. નફો એ ધંધાની પારાશીશી છે. એનાથી તમને અંદાજ આવે છે કે ધંધો કેટલો સફળ છે, કેટલો નિષ્ફળ છે અને હજી કેટલી પ્રગતિ કરી શકે એમ છે. એ જાણવું હોય તો આપણે એના પાછલા વર્ષના નફાના આંકડાઓ મેળવવા પડે વિદ્યાર્થી મિત્રો. તો પહેલો લક્ષણનો જે મુદ્દો છે, નફાનો હેતુ. નફા વગર ધંધો શક્ય નથી. બીજું લક્ષણ, વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે તો વિનિમય થયો કહેવાય. વિનિમય એટલે આપલે, નાણાંના બદલામાં વસ્તુ કે સેવાની આપલે. ધંધામાં વસ્તુ અને સેવાનો વિનિમય સંકળાયેલો છે. યાદ રાખજો, જે ભૌતિક સ્વરૂપની છે, દ્રશ્ય સ્વરૂપની છે, એ વસ્તુ કહેવાય અને જે અભૌતિક સ્વરૂપ છે, અદૃશ્ય છે, એ સેવા કહેવાય. ઉદાહરણ લઈએ તો ઘરમાં આપણે રેફ્રિજરેટર હોય, એસી હોય, લાઇટ હોય, પંખા હોય, એ બધા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ભૌતિક છે, એને વસ્તુ કહેવાય. પણ એ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં વીજળીનો પ્રવાહ એ અદૃશ્ય છે. વી કેન ફીલ, વી કેનોટ ટચ. આપણે એને અડકી શકતા નથી. તો એ અદૃશ્ય, એ સેવા છે, અભૌતિક છે, એ પણ ધંધો જ ગણાય. MGVCL મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ આપણને વિદ્યુત પૂરી પાડે છે, વિદ્યુત સેવા પૂરી પાડે છે. તો એ સેવાનો વિનિમય થયો. એમનો પણ એ બિઝનેસ જ કહેવાશે. ત્રીજું લક્ષણ, જોખમ અને અનિશ્ચિતતા. ધંધામાં જોખમો અને વળતર એની અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. અનસર્ટેનિટી. મળે તો મળે, ન પણ મળે વળતર. આગ, અકસ્માત, કર્મચારીઓ હડતાળ પાડે, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, ગ્રાહકોની માંગ ઘટી જાય, લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ જાય, રુચિ ટેવમાં પરિવર્તન આવે, હરીફાઈ ઊભી થાય, ટેકનોલોજી બદલાય. આ બધા માનવ સર્જિત જોખમો છે. વિદ્યાર્થી મિત્રો, આ અંડરલાઇન કરી દેજો. 1 માર્કનો પ્રશ્ન એવો પણ પૂછાય, ધંધામાં માનવ સર્જિત જોખમોની યાદી આપો. તો આપણે ત્યાં આ 4-5 મુદ્દા આપણે લખવાના રહે છે. સુનામી, ધરતીકંપ, વાવાઝોડું, ત્યાં પણ લીટી દોરજો. આ કુદરતી જોખમો છે કે જેમાં માનવીનો કોઈ હાથ નથી. આવા જોખમો પણ ધંધાને અસર કરશે. આ જોખમો ધંધાની આવક ઉપર વિપરીત અસર કરે, નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી કરે છે. વિવિધ પ્રકારના જોખમોને કારણે ધંધાને જે વળતર મળે એ પણ અનિશ્ચિત થઈ જાય છે. ધંધાનો હેતુ નફો હોવા છતાંય જોખમોને કારણે કોઈક વાર ધંધામાં નુકસાન પણ થાય છે. કારણ કે આ માનવ સર્જિત અને કુદરતી જોખમો એવા છે કે જે ધંધાની પ્રગતિને અવરોધે છે, રોકે છે. ચોથું લક્ષણ, તુષ્ટિગુણનું સર્જન. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો તુષ્ટિગુણ એટલે શું? તુષ્ટિ એટલે સંતોષ અને ગુણ એટલે શક્તિ. કોઈ પણ વસ્તુ કે સેવામાં રહેલી સંતોષ આપવાની શક્તિને તુષ્ટિગુણ કહેવાય. આ યાદ રાખજો.
કોઈપણ વસ્તુ કે સેવામાં રહેલી સંતોષ આપવાના ગુણને તુષ્ટિગુણ કહેવાય. દાખલા તરીકે તરસ્યો વ્યક્તિ હોય, ખૂબ તરસ લાગી હોય, એને ઠંડુ પાણી મળે એટલે એમાંથી એને સંતોષ મળે, તો એવું કહેવાય કે પાણીમાંથી તુષ્ટિગુણ મળ્યો. અત્યારે આ મહામારીની પરિસ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ કાર્ય થયું, તો ઓનલાઈન શિક્ષણ કાર્યમાં મોબાઈલ જેવા ડિવાઇસીસ અને ઇન્ટરનેટ એ આપણું તુષ્ટિગુણ છે. એના માધ્યમથી જ આપણે શિક્ષણ કાર્ય કરી શકીએ છીએ. તો અહીંયા ખાસ યાદ રાખજો, તુષ્ટિગુણ એટલે શું? તુષ્ટિગુણમાં 3 સ્વરૂપના તુષ્ટિગુણ અંડરલાઈન કરજો: સ્વરૂપલક્ષી, સ્થળલક્ષી અને સમયલક્ષી. સ્વરૂપલક્ષી તુષ્ટિગુણ એટલે શું? કાચો માલ હોય એને તૈયાર માલમાં રૂપાંતર કરો અને વપરાશ યોગ્ય બનાવો, સ્વરૂપલક્ષી તુષ્ટિગુણ. દાખલા તરીકે કૃષિ ક્ષેત્રે કપાસનું ઉત્પાદન થાય, એ કપાસમાંથી કપાસિયા અને રૂના તાંતણા છૂટા પડે, એમાંથી કાપડ તૈયાર થાય અને વસ્ત્રો તૈયાર થાય, રેડીમેડ ગાર્મેન્ટ્સ. તો શું થયું? સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. જંગલના વૃક્ષોમાંથી લાકડામાંથી ફર્નિચર. શું થયું? સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. તો આને સ્વરૂપલક્ષી તુષ્ટિગુણ કહેવાય. પછી બીજું છે સ્થળલક્ષી તુષ્ટિગુણ. માલના ઉત્પાદનના સ્થળેથી ગ્રાહકના સ્થળ સુધી માલ સામાન લઈ જવામાં આવે છે વિથ ધી હેલ્પ ઓફ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી. પરિવહન સેવાઓના માધ્યમથી આપણે ઉત્પાદન સ્થળેથી ગ્રાહકોના ઘર સુધી વસ્તુ પહોંચાડીએ છીએ, એને આપણે સ્થળલક્ષી તુષ્ટિગુણ કહીશું. અને બીજું ઉદાહરણ લઈએ તો નદી કિનારે કે સમુદ્ર કિનારે રેતી, એ રેતીને બાંધકામ એટલે કે કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર લાવી અને બાંધકામ કરવામાં આવે તો એમાંથી તુષ્ટિગુણનો વધારો મળે, તો એ થયું સ્થળલક્ષી તુષ્ટિગુણ. ત્યાર પછી છે સમયલક્ષી તુષ્ટિગુણ. માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરવામાં આવે અને જરૂરિયાત સમયે માલ પૂરો પાડવામાં આવે ત્યારે સમયલક્ષી તુષ્ટિગુણ થયો ગણાય. આમ 3 પ્રકારના તુષ્ટિગુણ: સ્થળલક્ષી, સ્વરૂપલક્ષી અને સમયલક્ષી તુષ્ટિગુણ. તો આ ત્રણેય સ્વરૂપના તુષ્ટિગુણનું સર્જન કોણ કરે? ધંધો. તમે જુઓ, ફર્નિચર ધંધો, ત્યાર પછી ટ્રાન્સપોર્ટેશનની સેવા ધંધો, વખારની સેવા એ પણ ધંધો. તો આમ સમયલક્ષી, સ્થળલક્ષી અને સ્વરૂપલક્ષી તુષ્ટિગુણનું સર્જન કરવાનું કાર્ય જે છે એ ધંધો કરે છે, એટલે એનું અગત્યનું લક્ષણ છે. 5મું છે પ્રવૃત્તિનું સાતત્ય. ધંધામાં વિવિધ વ્યવહારો નિયમિત રીતે અને સતત થતા રહે છે. ધંધો એ સતત ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે છે. યાદ રાખજો, એ ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ છે. પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે, અંગત વપરાશ માટે જો મકાન બનાવે અને એ મકાનના વેચાણમાંથી નફો મેળવે તો પણ એ ધંધો ન કહેવાય. આપણે આપણું મકાન અન્ય કોઈ પક્ષકારને વેચાણ કરીએ તો એ આપણા માટે ધંધો નથી, સિંગલ ટાઈમ સેલિંગ છે ને. આપણે પસ્તીનું વેચાણ કરીએ તો પણ એ સિંગલ ટાઈમ સેલિંગ છે, એ આપણો ધંધો ન કહેવાય. ધંધો એ પ્રવૃત્તિનું સાતત્ય હોવું જોઈએ, સતત ચાલતી પ્રવૃત્તિ હોવી જોઈએ, તો જ એ ધંધો ગણાય, નહીં તો એ ધંધો ગણાતો નથી. આપણે મકાનના વેચાણની વાત કરી, મકાનના લેવેચ એ સતત પ્રવૃત્તિ નથી ભાઈ. જિંદગીમાં કદાચ 1 કે વધુ 2-3 વાર મકાન લઈ શકાય જો આવક સારી હોય તો. એટલે જિંદગીમાં એક જ વાર લેવાતું હોવાથી તે ધંધો નથી. તો પ્રવૃત્તિનું સાતત્ય એ પણ ધંધાનું એક લક્ષણ છે. 6થું લક્ષણ નાણાંની જરૂરિયાત. ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. શરૂઆતથી અંત સુધી. ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવું, વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂર પડે. નાણું એ એવી ધરી છે જેની આસપાસ ધંધાની તમામ પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. નાણાં વગર ધંધો શક્ય નથી.
એવું કહેવાય ને, નાણું એ ધંધાકીય પ્રવૃત્તિનું રુધિરાભિસરણ તંત્ર છે. ધંધાની સ્થાપના ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ બિઝનેસ, ધંધાનો વિકાસ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ, ધંધાનું વિસ્તરણ ફોર ધ એક્સપાન્શન ઓફ બિઝનેસ, ઇચ એન્ડ એવરી એક્ટિવિટી ઓફ બિઝનેસ નાણું તો જોઈશે જ દરેક પ્રવૃત્તિઓમાં. તો નાણાંની જરૂરિયાત અહીંયા ઊભી થાય જ છે. એના વગર ધંધો શક્ય નથી. ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિ. ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. અહીંયા આર્થિક પ્રવૃત્તિ એટલે શું આપણે જોઈ ગયા. અર્થ ઉપાર્જનના હેતુથી અથવા કમાણીના હેતુથી કરવામાં આવતી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. પ્રવૃત્તિના હેતુ સિવાય, કમાણીના હેતુ સિવાય જો કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને બિન આર્થિક પ્રવૃત્તિ એ ધંધો નથી. કારણ કે આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકારો આપણે જોયા: ધંધો, વ્યવસાય અને રોજગાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5 માર્ક્સનો આ અગત્યનો પ્રશ્ન હું ફરી રિપીટ કરું છું. આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા? 3: ધંધો, રોજગાર અને વ્યવસાય. ત્યારબાદ ધંધો એટલે શું? નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. ધંધાના લક્ષણોની વાત કરીએ તો પહેલું લક્ષણ નફાનો હેતુ, બીજું વસ્તુ અને સેવાનો વિનિમય, ત્રીજું જોખમ અને અનિશ્ચિતતા, ચોથું તુષ્ટિગુણનું સર્જન, પાંચમું પ્રવૃત્તિનું સાતત્ય, છઠ્ઠું નાણાંની જરૂરિયાત, સાતમું આર્થિક પ્રવૃત્તિ. આમ 5 માર્કનો પ્રશ્ન અહીંયા પૂરો થયો. તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે? તો સૌથી પહેલાં તમારે અર્થ અને એના 7 મુદ્દા ટાઇટલ મોઢે કરવાના છે. અને એ મોઢે થઈ જાય પછી હોમવર્કમાં આ 5 માર્કનો પ્રશ્ન તમારે લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાલક્ષી પ્રશ્ન છે. પહેલા પ્રકરણમાંથી મોટો ક્વેશ્ચન હંમેશા પૂછાતો હોય છે. યાદ રાખજો, શાળાની પહેલી પરીક્ષામાં અને વાર્ષિક પરીક્ષામાં પણ પહેલા ચેપ્ટરમાંથી એક મોટો 5 માર્કનો પ્રશ્ન પૂછાય જ છે. આના પછી તરત જ એક બીજો 5 માર્ક્સનો એટલો જ અગત્યનો પ્રશ્ન છે અને તે છે ધંધાના હેતુઓ. આ હેતુઓ 2 પ્રકારના છે: આર્થિક હેતુ અને સામાજિક હેતુ. એમાંથી સામાજિક હેતુવાળો જે પ્રશ્ન છે એ પણ 5 માર્ક્સ માટે તમારા સ્વાધ્યાયમાં પણ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચર જોયા પછી તમારે તમારા પહેલા પ્રકરણના સ્વાધ્યાયના 5મા પ્રશ્નનો પહેલો પ્રશ્ન એ હોમવર્કમાં લખવાનો છે. બીજા પ્રશ્ન સાથે આપણે બીજા વિડીયો લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી